નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ। આજે પણ આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હું નિશા, અને આજે આપણે વાત કરીશું ખાસ તો ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એમાં ક્યાં ઘર ખરીદવું, કેવી રીતે ઘર ખરીદવું, અને જે રોકાણકારો છે એમના પ્રશ્નોના ઉકેલ પણ મેળવીશું। આપણી સાથે જોડાઈ રહ્યા છે મેન્ડ્રસ પાર્ટનર્સ LLPના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાની। નૌશાદજી, સ્વાગત છે આપનું। સૌપ્રથમ તો જ્યારે આપણે ઘર ખરીદવાની વાત આવે છે ત્યારે એક પ્રશ્ન એ જ આવે છે, શું આ સારો સમય છે કે નહીં? અને હવે તો આપણે જોઈ રહ્યા છે ઘણા બધા રેટ કટ્સ આવી રહ્યા છે, ડિમાન્ડ શું પિકઅપ થશે? તમને લાગે છે કે આ ગુડી પાડવા પછી એક ડિમાન્ડ ઉઘડી છે કે હજુ સ્લગિશ માહોલ છે? જો આમ આપણે જોવા જઈએ તો કોઈ પણ એક સિચ્યુએશન લઈએ તો એક એક્સપેક્ટેશન હોય કે ગુડી પાડવા કે દશેરા કે દિવાળી કે એવી રીતે આપણે એક વર્ષમાં 3-4 ઓકેઝન હોય છે જ્યારે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે એક સાથે ડિમાન્ડ આવશે અને એ ટાઈમે થશે। આઈ થિંક એક તો પહેલાં આપણે એક્સેપ્ટ કરીએ કે હવે ડિમાન્ડ જે છે ઇવન આઉટ થઈ રહી છે। ઇટ ઇઝ નોટ નેસેસરી કે ખાલી એક કોઈ ઓકેઝનના ટાઈમે આવે। એટલે આ વખતે આપણે જે ગુડી પાડવાના ટાઈમે જોયું હતું તો ફર્સ્ટ ટેસ્ટ હોય કે આપણે ન્યૂઝપેપર્સ જે આવતા આપણા ઘરે એની સાઇઝ જોઈએ। તો એક જમાનો તો જ્યારે ગુડી પાડવાના ટાઈમે લિટરલી એક જાડી ચોપડી જેવી ન્યૂઝપેપર્સ આવતા હતા। આ વખતે મેં નોટિસ કર્યું એવું કંઈ ખાસ ડિફરન્સ બહુ નહોતા। એટલે એડવર્ટિઝમેન્ટ્સ ઓફ ન્યૂ લોન્ચ અને ન્યૂ પ્રોજેક્ટ્સ જે છે એ આટલા ખાસ એ પ્રમાણે આપણે એક ટેસ્ટ લઈ શકીએ કે એટલા હતા નહીં। ડેફિનેટલી સેલ્સ થોડુંક નોર્મલ મંથ્સ અને નોર્મલ ટાઈમ કરતાં વધ્યું જ હશે, પણ આઈ ડોન્ટ થિંક એને સ્લગિશ કહી શકાય। આઈ થિંક એની ડિમાન્ડ જે છે ઇવન આઉટ થ્રુ આઉટ ધ યર થાય છે, બિકોઝ હવે એવું નથી કે કોઈ સ્કીમ્સ ખાલી ગુડી પાડવાના ટાઈમે જ કે દશેરાના ટાઈમે બિલ્ડર આપતા હોય છે। થ્રુ આઉટ ધ યર કાંઈ ના કાંઈ સ્કીમ્સ ચાલતી હોય છે। એટલે આઈ થિંક બાયર્સ જે છે એ ઇવન આઉટ થ્રુ આઉટ ધ યર બાય કરતા હોય છે। ચોક્કસ તો ખરીદારી આવશે એવું એક અપેક્ષા રાખી શકાય, પણ ત્યારે જ ઘણા રોકાણકારો રોકાણ કરતાં પહેલાં એક કહી શકાય ને કે સલાહ લેતા હોય છે કે ક્યાં રોકાણ કરવું, કઈ રીતે રોકાણ કરવું। આજે એમની મૂંઝવણોનો ઉકેલ મેળવી આપણી પાસે એક ઈમેલ આવ્યો છે પરેશ મહેતાનો। તેમણે પૂછ્યું છે કે નવા બનેલા ઘર અને જૂના ઘરમાંથી પસંદગી કરવી હોય તો ત્યારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, બંનેના લાભ ગેરલાભ પણ જણાવશો। જે રીતે આપણે જાણીએ છીએ આજે જોવા જઈએ તો નવી ઇન્વેન્ટરીઝ આવી છે પણ મોટી છે, ત્યાં આપણને ઘર ખરીદવું કદાચ અફોર્ડેબિલિટીની બહાર જતું રહે છે। ત્યારે અમુક બજેટમાં ઘર મળતા હોય તો કદાચ 10 વર્ષ 15 વર્ષ જૂની બિલ્ડિંગોમાં પણ મળતા હોય, પણ આને ડિફરન્શિએટ કઈ રીતે કરવું ને ક્યાં રોકાણ કરવું? તો સૌથી પહેલો ડિફરન્સ તો આપણે કહીએ નવા ઘરની વાત કરીએ તો અંડર કન્સ્ટ્રક્શન અથવા જે રેડી ઓસી મળેલી બિલ્ડિંગ હોય એનો એક ડિફરન્શિએટ કરીએ તો આપણે 3 કેટેગરીની વાત કરી શકીએ। જૂની બિલ્ડિંગો તો છે જ, પણ નવામાં આ બે સબ ડિફરન્સ બી આપણે કરીએ। તો એમાં મારી એડવાઇસ એવી હોય કે જો તમારી પાસે રિસ્ક લેવાની કેપેસિટી ઓછી હોય અને તમારી પાસે પૈસા બિલકુલ રેડી હોય અને તમને એવું લાગતું હોય કે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ, તો પછી રેડી ઘરમાં લેવું બેટર હોય અંડર કન્સ્ટ્રક્શન લેવા કરતાં। આપણે જોઈએ છીએ કે જે હિસાબે અત્યાર સુધી પ્રોજેક્ટ્સ ડિલે થઈ રહ્યા છે, જે હિસાબે સ્પેસિફિકેશન્સ ડેવલપરો ચેન્જ કરે છે, એના હિસાબે એ રિસ્ક લેતા આપણે નવા ઘરમાં રેડી ઘર હોય ઓસી આવી ગઈ એમાં લેવું બેટર છે। જો આ રહેરા જ્યારે રિયાલિટી થશે, જે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ આવી રહ્યું છે ત્યારે ડેફિનેટલી અંડર કન્સ્ટ્રક્શનની પાછી એક ટ્રેન્ડ અને સેફટી આવી જશે। તો ત્યારની વાત ત્યારે, પણ આજે જે છે એ સિચ્યુએશનમાં અંડર કન્સ્ટ્રક્શન વધારે રિસ્કી હોય છે, એટલે તૈયાર ઘર લેવું એક ડેફિનેટલી બેટર ડિસિઝન હોઈ શકે। હવે તૈયાર ઘરમાં આપણે જોઈએ કે બે કેટેગરી એને આપણે ડિસ્કસ કરીએ કે એક જે છે કે જે સાવ નવું જ બિલ્ડિંગ છે, નવું બિલ્ડિંગનું આપણે 2 થી 3 વર્ષ જૂનું બિલ્ડિંગ લઈએ કે કેમ કે હજી ફેઝિસમાં બિલ્ડિંગ બંધાતું હોય, હજી ફ્લેટ ડેવલપરના પૂરા વેચાયા ન હોય અને હજી નવા ઇન્વેસ્ટર્સ જે છે એ બહાર નીકળ્યા ન હોય। સો એક એ અને બીજા જે 3 વર્ષથી જૂના જે બિલ્ડિંગો છે 8-10, અમુક તો 30-40 વર્ષ જૂના બી બિલ્ડિંગો હોય છે। આ આપણે બે કેટેગરીનું ડિસ્કસ કરીએ તો એમાં મારું મત એવું છે કે બંનેમાં એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઘણા હોય છે। જો એક સૌથી મોટી પહેલાં આપણે વાત કરીએ કે નવા બિલ્ડિંગના એડવાન્ટેજીસ શું હોય, તો નવા બિલ્ડિંગમાં એક તો તમે લેટેસ્ટ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ ડિઝાઇન અને લેટેસ્ટ એમ્યુનિટીઝ જે તમને નવા બિલ્ડિંગો મળે એ જૂના બિલ્ડિંગોમાં નહીં મળે। બીજું જે છે કે તમારે એરિયા જે છે, નવા બિલ્ડિંગો બનતા હોય છે જનરલી એક સારા એરિયામાં બનતા હોય છે જ્યાં ન્યૂ એરિયા અને મોટા એમ્યુનિટીઝ ને ફેસિલિટીઝ આપવામાં આવ્યા હોય છે। ત્રીજું, તમે
જ્યારે નવી બિલ્ડિંગ લો છો તો એકચ્યુઅલી તમે ફર્સ્ટ બાયર છો, એટલે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમે આજે રોકડા આપીને તમે પૈસા આપીને લો છો, એવી રીતે જ બાકીના બી જે છે એ ફર્સ્ટ ટાઈમ એ બિલ્ડિંગમાં આવી રહ્યા છે. એટલે બધાએ એ બિલ્ડિંગમાં પરચેસ કરીને લીધું છે, ઇનહેરિટેડ નથી. અને હું તમને કહું કે ઇનહેરિટેડનું શું ડિસએડવાન્ટેજ થઈ શકે, એટલે આ બધા જે છે તમારી જ ઇકોનોમિક સ્ટેટસ અને તમારે એક ગ્રુપ ટાઈપનું સાથે આવી રહ્યું છે. દેટ ઇઝ ધી એક એડવાન્ટેજીસ નવા બિલ્ડિંગનો. આપણે જૂના બિલ્ડિંગ લઈએ તો એમાં એડવાન્ટેજમાં સૌથી મોટો એડવાન્ટેજ મારા હિસાબે છે કે એક સેટલડ બિલ્ડિંગ છે. તમે 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જે બિલ્ડિંગ જૂના છે તમે એમાં લોકો ઓલરેડી રહેવા આવી ચૂક્યા છે. શું કેટેગરીના લોકો છે, શું તમારા પ્રોફાઇલ છે, તમારા એ નેબર્સ કેવા છે, એ બિલ્ડિંગનું મેન્ટેનન્સ કેવું છે. બિકોઝ એક આ જોવું શા માટે જરૂરી હોય છે કે બિલ્ડિંગમાં બધા જ સારા લોકો હોય એવું નથી કે કોઈ સારું ખરાબ હોય, પણ જે એ લોકોની ટ્યુનિંગ ન હોય તો બધા મળીને એ બિલ્ડિંગનું મેન્ટેનન્સ કરી શકે છે કે નથી કરી શકતા. તમે અમુક જોશો એરિયામાં 2 બિલ્ડિંગ નવા બન્યા હોય સાથે એક બહુ જ સારું મેન્ટેન રાખેલું અને એકની મેન્ટેનન્સ ખરાબ થઈ ગયું, બિકોઝ એ જે કમિટી છે એ એક મત નથી થઈ શકતી અને એ બિલ્ડિંગનું જે મેન્ટેનન્સ છે નથી કરી શકતી. પણ તમે જો જૂની બિલ્ડિંગમાં જાઓ તો તમને એ જોવા મળે કે આ બિલ્ડિંગનું મેન્ટેનન્સ સારું છે, એટલે આ બિલ્ડિંગના મેમ્બરો એક મત છે, યુનાઇટેડ છે, પ્રોગ્રેસિવ માઇન્ડેડ છે અને હળીમળીને રહે છે. સો દેટ ઇઝ ધી મેઇન એડવાન્ટેજ બી છે. પછી આપણે જોઈએ કે જૂના બિલ્ડિંગ જે 10 વર્ષ જૂના બિલ્ડિંગો છે એનું પ્રોપર્ટી ટેક્સ જે છે એ જૂના રેટ પ્રમાણે હોય છે, એટલે પ્રોપર્ટી ટેક્સ ઓછું હોય. ત્રીજું કે જે મેન્ટેનન્સ છે, બિકોઝ એમ્યુનિટીઝ ઓછી છે અને એમાં ફેસિલિટીઝ નથી હોતી, એટલે એનું મેન્ટેનન્સ બી જે છે મંથલી એ ઓછું આવી જતું હોય છે. તો આ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે. અને એક માઇનર બીજું જે છે કે આપણે જ્યારે ઘણા કેસમાં જોયું છે કે નવા બિલ્ડિંગો જ્યારે બને છે એના ઓસીને બહુ જ ટાઈમ લાગે છે. એટલે તમે કદાચ જો ફર્સ્ટ ઓલામાં લીધું હોય તો તમને પ્રોમિસ કરવામાં આવ્યું કે બિલ્ડિંગ રેડી છે, આ કન્ડિશનલ ઓસી આવી ગયું છે, આ આવવાનું છે, આ આવશે, કન્વેન્સ થયું છે, થવાનું છે, નથી થયું. આ બધા જે પ્રશ્નો જે છે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર તમે 400-500 ફ્લેટની બિલ્ડિંગમાં જાઓ તો કદાચ તમને જવાબ બરાબર ન મળે કે તમને યોગ્ય જવાબ ન મળે. પણ તમે જો 3 થી 5 વર્ષ જૂની બિલ્ડિંગ હોય તો આ બધા ઇશ્યુઝ તો સેટલ થઈ ગયા હોય, બિલ્ડિંગને ઓસી તો હવે આવી જ ગયું હોય, ન આવ્યું હોય તો તમારે પછી વિચારવું પડે કે લેવું કે ન લેવું. બિલ્ડિંગનું લેન્ડનું કન્વેન્સ થયું છે કે નથી થયું એ તમારે એક ખાતરી કરી લેવા માટે ઇટ્સ સિમ્પલ થિંગ ટુ આસ્ક ધ કમિટી કે તમારું થયું છે કે નહીં. ત્રીજું કે કમિટીઝ ફોર્મ થઈ ગઈ હોય, અધરવાઇઝ જે નવી બિલ્ડિંગ હોય એમાં હજી ડેવલપર મેન્ટેન કરતા હોય, કમિટીઝને હેન્ડઓવર ન કર્યું, અહીંયા તો કમિટીઝને હેન્ડઓવર બી કરી દીધું. એટલે આ પણ તમને એક ખાતરી જોવા મળે છે. જો કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો જે રીતે નવા બિલ્ડિંગ બનતા હોય છે આજકાલ આપણે જોઈએ છે એમાં કાર્પેટ એરિયા, એમાં સુપર બિલ્ટઅપ એરિયા અલગ અલગ હવે મૂલવવામાં આવે છે અને હવે થોડાક સાઇઝમાં નાના ઘરો બનતા થઈ ગયા છે પહેલાંના સરખામણીમાં. તો જો અગર 5-1 વર્ષ જૂની બિલ્ડિંગ હોય અને જો એરિયા સારો મળતો હોય તો શું એને પ્રેફરન્સ આપવું જરૂરી છે? જો પર્સનલી મને પૂછો તો હું ડેફિનેટલી એક એસ્ટાબ્લિશ્ડ જૂની બિલ્ડિંગ હોય એને જોઈને હું એમાં લઉં કે ઘણું બધું સેટલડ થઈ ગયું. અને આ તમે જેમ કીધું કે જે બેલ્કની એરિયા અને આ બધું હવે આજકાલ આ બધું ફ્રી ઓફ એફએસઆઈ નથી હોતું, એટલે ઘણા બિલ્ડિંગમાં આ બધું નથી થતું, એટલે જૂના બિલ્ડિંગમાં લેઆઉટ અલગ હોય છે. પણ આ મેટર ઓફ ટેસ્ટની વાત છે. અમુક જણને ફૂલ્લી એર કન્ડિશન, સેન્ટ્રલ એર કન્ડિશન વાળી બિલ્ડિંગ હોય તો બેલ્કનીની કોઈ જરૂરત ન હોય, ટોટલ ગ્લાસ ફસાડની બિલ્ડિંગ હોય, હાઈ રાઇઝ હોય, આ બધું જે છે જૂની બિલ્ડિંગમાં તમને કદાચ ન મળે. એટલે એ એક પર્સનલ ટેસ્ટની વાત થતી હોય છે. ઇવન લેઆઉટ્સ જે છે જૂના બિલ્ડિંગોના એક અલગ જૂની રીતના લેઆઉટ હતા. હવે નવા જે બિલ્ડિંગો બને છે ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ કદાચ એમાં ઇન્વોલ્વ હોય કે તમે ઇન્ટરનેશનલ સ્ટાઇલની બિલ્ડિંગ બનાવી હોય તો એનું લેઆઉટ જે છે એ કદાચ જુદું હોય. તો જેને જે ગમતું હોય પર્સનલી કોસ્ટિંગ પણ વધી જાય, એમાં કોસ્ટિંગ પણ વધી જાય. કોસ્ટિંગ વધી જાય પણ રીસેલ તમે લેતા હો, જે 3 વર્ષ જૂની બિલ્ડિંગ છે એ રીસેલ છે, બિલ્ડર પાસે નથી લેતા. તમે 15 વર્ષ જૂની બિલ્ડિંગમાં લો એ બી રીસેલ છે. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પછી આ કાર્પેટ એન્ડ સુપર બિલ્ટઅપ ને એ બધું નથી. તમે એસ્ટાબ્લિશ કે તમે એરિયા જોઈ લો છો કે આ એરિયા મને યુઝેબલ મળે છે અને એનો લમસમ રેટ શું છે, 5 કરોડમાં આટલું મળે છે અને બીજી જગ્યા પર 5 કરોડમાં આટલું મળે છે, તમે જોઈને ઇવેલ્યુએટ કરીને લઈ શકો. એગ્રીમેન્ટ ઇઝ અ ડિફરન્ટ થિંગ જ્યારે બિલ્ડર સાથે લેતા હો, બિકોઝ ત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં તમને ખબર નથી શું આપવાનો છે, શું ચાર્જેબલ અને નોટ ચાર્જેબલ. પણ રીસેલમાં તો તમે જોઈને માપીને આર્કિટેક્ટ સાથે તમે લઈ રહ્યા છો કે તમને આટલો એરિયા મળી રહ્યો છે અને એનો લમસમ પ્રાઇસ આટલો છે.
મુંબઈમાં એક ટ્રેન્ડ મેં જોયો છે, જ્યારે તમે જૂની બિલ્ડિંગની વાત કરો તો આજકાલ જે એક ટ્રેન્ડ છે એ જૂની બિલ્ડિંગમાં લેવાનો ટ્રેન્ડ છે, કારણ કે રોકાણ માટે, અને ખાસ એવી બિલ્ડિંગોમાં જે રીડેવલપમેન્ટમાં જવાની છે. શું એવા ઘરમાં રોકાણ કરવું કેટલું સેફ? કારણ કે અત્યારે શું આખી બધી પ્રોસિજર પૂરી થઈ ગઈ છે રીડેવલપમેન્ટની પછી લેવું, કે અત્યારે બસ વિચાર ચાલી રહ્યા છે, બિલ્ડર સાથે વાતચીત ચાલી રહી છે, તો ચલો આમાં રોકાણ કરી લઈએ ને પછી પસ્તાવાનો વારો આવે? શું કરવું છે? જો આના માટે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો આપણે પર્પઝ જાણવાની જરૂર છે. જો તમારું પર્પઝ છે પોતાના રહેવા માટે રહેવાનું, તો રીડેવલપમેન્ટમાં જતી બિલ્ડિંગમાં લેવાનો કોઈ અર્થ નથી. એના 2-3 કારણ છે. એક, જો કામ જલ્દી પતી જાય તો તમને ઇન્વેસ્ટમેન્ટ ફ્રન્ટ પર તમારે એ જોવાનું છે કે તમે જે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે તકલીફમાં રહ્યા છો, બિકોઝ રીડેવલપમેન્ટ એટલે નેસેસરી જૂની બિલ્ડિંગ છે, એનું મેન્ટેનન્સ, એની સેફટી, એના એમ્યુનિટીઝ, આ બધું તમે કોમ્પ્રોમાઇઝ કરીને લઈ રહ્યા છો. એક. બીજું, બિકોઝ બિલ્ડિંગ રીડેવલપમાં જવાની છે, સોસાયટીવાળો ખર્ચવા તૈયાર નથી હોતા, એટલે આ બિલ્ડિંગ જનરલી બહુ સારા કન્ડિશનમાં ન હોય. અને ત્રીજું, કે જે તમે પોતે જે બિલ્ડિંગ ફ્લેટની અંદર રેનોવેશન કરો, તમારું ફર્નિચર ને જે બી કરો, એ સમજો 6 મહિનામાં તમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટ ગયું, એ કદાચ એ જ હોય, તો એ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજ. પણ તમે જો એક ઇન્વેસ્ટમેન્ટ ખાતર લેતા હો, કે લઈને તમે રાખી દીધું, કે તમે ભાડે ચડાવી દીધું છે, સમથિંગ લાઈક દેટ, દેન યસ, રીડેવલપમેન્ટમાં ડેફિનેટલી તમને સારા ભાવમાં અહીંયા મળ્યું હોય તો રીડેવલપમેન્ટમાં તમને ડેફિનેટલી એનો લાભ મળી શકે છે. ઓકે, તો આ આખા જવાબનું તારણ એક જ આવે છે કે તમને પોતાના માટે લેવું છે ને તમારી પાસે પૈસા રેડી છે, તમને રિસ્ક નથી લેવું, તો જે બાંધેલું ઘર છે, રેડી પોઝિશનમાં છે, એમાં રોકાણ કરો. જો તમને મોટા સાઇઝના કે એક એસ્ટાબ્લિશ બિલ્ડિંગમાં સારા ભાવે તમને એક સારો ઘર મળતું હોય તો લગભગ 3, 5, 10 વર્ષ જૂની બિલ્ડિંગમાં લેવામાં પણ કોઈ જ વાંધો નથી, કારણ કે ત્યાંનું મેન્ટેનન્સ લેવલ પણ થોડું ઓછું હશે ને તમને ત્યાં સુવિધાઓ પહેલેથી ખબર પડશે કે કઈ સુવિધાઓ ઓલરેડી ત્યાં છે, અને તમને જે દેખાય છે એ જ તમને મળશે. અને જો તમે અત્યારે તમારી પાસે રોકાણ કરવા માટે પૈસા છે અને તમને અત્યારે પોઝિશન નથી જતું, લાંબા ગાળા માટે જોઈએ, તો તમે સારા ડેવલપર પાસે, વેલ નોન ડેવલપર પાસે બધા પેપર્સની જાણકારી લઈને અંડર કન્સ્ટ્રક્શન પણ રોકાણ કરી શકો છો. અને રીડેવલપમેન્ટ જે રીતે મુંબઈમાં અત્યારે ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે, જો રોકાણ કરવું હોય તો રીડેવલપમેન્ટમાં રોકાણ કરી શકાય, પણ જો પોતાના માટે લેવું હોય તો રીડેવલપમેન્ટવાળી બિલ્ડિંગમાં રોકાણ કરવું સેફ નથી. આગળ વધીએ ત્યારે જ બીજા પ્રશ્નનો ઉકેલ મેળવીએ. પરાગ પટેલ આપણને ઈમેલ કરી રહ્યા છે. તેમણે પૂછ્યું છે, હાલમાં તેઓ બોરીવલીમાં ભાડાના મકાનમાં રહે છે. એમની ઓફિસ લોઅર પરેલ છે. જો તે પોતાનું ઘર ખરીદે તો ક્યાં લેવું જોઈએ? એમનું બજેટ 60 લાખ રૂપિયા છે. કારણ કે એવરી ડે જો તમે બોરીવલીથી લોઅર પરેલા હો તો 1-1.5 કલાકનો સમય લાગી જાય છે. ચોક્કસ જે રોજના અવર જવર કરવાવાળા લોકો છે એમને એમ થાય કે નજીકમાં ઘર હોય તો એટલો ટાઈમ બચે ને એટલો ફેમિલી ટાઈમ મળે. આજે મુંબઈની આ મોટી સમસ્યા છે, પણ 60 લાખમાં ઘર લોઅર પરેલમાં પોસિબલ છે? જો તમારે 60 લાખ જે છે એ કંઈ નાની રકમ નથી, બરાબર. તમારે પૂના, બેંગ્લોર, ચેન્નાઈ, અમદાવાદ, આ બધા જગ્યાઓમાં 60 લાખ લઈને જાઓ તો તમને સારા એરિયામાં મોટા ઘર મળે. બટ અનફોર્ચ્યુનેટલી મુંબઈમાં 60 લાખમાં તમને બોરીવલીથી સાઉથ આ તરફ, લોઅર પરેલ તરફ, અને થાણાથી સાઉથ અગેન લોઅર પરેલ તરફ તમને 60 લાખમાં એક બેડરૂમ પણ કદાચ નહીં, ડેફિનેટલી ડિફિકલ્ટ પડશે. એટલે તમારે ડેફિનેટલી મીરા ભાઈન્દર બેલ્ટ ઓન ધ વેસ્ટર્ન સાઇડ તમારે જોવાની જરૂરત છે. તમારે ઓલી સાઈડ પર થાના, ઘોડબંદર રોડ, એ સાઈડ માજીવાડી સાઈડ પર જોવાની જરૂર છે, જ્યાં તમને 1 બેડરૂમ ફ્લેટ સારો 600-650 સ્ક્વેર ફીટનો 9-10 હજારના રેટમાં તમે લો તો તમારા બજેટમાં ત્યાં મળી શકે. પણ આ બંને એરિયા જે મેં નામ લીધા છે એમાં થાના અને જે એ સાઈડ છે, ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી બી સારું છે, બિકોઝ ત્યાં ડેવલપમેન્ટ સારું થઈ રહ્યું છે અને તમને એપ્રિસિએશન મળવાના ચાન્સ છે. પણ તમને એક નાની ટીપ બી આપી શકું, જો તમને કન્વિનિયન્સ તમારે લોઅર પરેલની જોતી હોય તો તમારે એક કામ કરી શકાય કે તમે તમારા બજેટમાં જ્યાં પણ સારું ઇન્વેસ્ટમેન્ટને તમને લાગે કે એપ્રિસિએશન થવાનું છે ત્યાં ફ્લેટ લઈ લો, એ ભાડા પર ચડાવી દો, અને તમે એક નાનો ફ્લેટ લોઅર પરેલની આજુબાજુમાં લઈ લો ભાડા પર. તમને કદાચ જે ડિફરન્સ છે થોડુંક ભાડાનું વધારે આપવું પડશે, પણ તમારું જે દિવસના 3 કલાક તમારા ટ્રાવેલિંગના બચતા હોય, અને જો તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકતા હો તો ઇટ ઇઝ અ વર્થવાઇલ થિંગ ટુ ડુ. ઓકે, આ એક સારી ટેપ છે કે તમે એક ઘર લઈ લો થાણા બાજુ, કે તમે મીરા રોડથી આગળ એક ઘર લઈ લો અને ત્યાં રોકાણને ભાડા પર આપી દો એ ઘરને, તો તમે એ ભાડા પર જ જેટલું ભાડું છે એ જ ભાડામાં તમને કદાચ અહીંયા એક 1 રૂમ કિચન કે 1 BHK કદાચ ભાડા પર મળી જાય તો તમારું અવર જવર તમને સેફ થઈ જાય, તમારે વધારે પૈસા ન ચૂકવવા પડે, તમારા EMIથી તમને કહી શકાય કે તમારું રોજનું રૂટીન ચાલતું રહે, તમારી એક મૂડી તૈયાર થઈ જાય. પણ જો આપણે જો જોઈએ તો લોઅર પરેલની આસપાસનો એરિયા એક અત્યારે
અત્યારે ડેવલપ થઈ રહ્યો છે એ તમે જુઓ તો ખાસ કરીને જે સેન્ટ્રલ બાજુ જે છે તમે જુઓ વડાલા કે એ જે એરિયા છે ડેવલપ થઈ રહ્યો છે, ત્યાં કોઈ એવી સ્પેસિફિક લો કોસ્ટ હાઉસિંગ નથી ડેવલપ થઈ રહ્યા? ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ આ બધા જે તમે નામ લીધા છે ને ત્યાં બધા પ્રીમિયમ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. અફોર્ડેબલ ડેફિનેટલી નથી. હા, તમે આ જે સ્લમ રિહેબિલિટેશનના પ્રોજેક્ટ આવે છે જ્યાં સ્લમ્સ હતા, હવે એ SRA સ્કીમમાં ડેવલપરે સ્લમ માટે જે 300-400 ફૂટના જે ફ્લેટ બનાવીને આપ્યા છે અને એની એવરેજમાં એને લક્ઝરી અપાર્ટમેન્ટ બનાવ્યા છે. તો એ જે સ્લમ રિહેબ પોર્શન છે જે સારા ઘર છે, એવું નથી કે ખરાબ છે. અમુક તમે પરેલ સાઈડ પર કે લાલબાગ સાઈડ પર જોશો જે બિલ્ડિંગ આવે છે એ હાઈ રાઇઝ બી છે. સ્લમના બિલ્ડિંગ 20-20 માળાના બિલ્ડિંગો બને છે, સારી લિફ્ટો છે, ફ્લેટ નાના હોય છે અને આજુબાજુની વસ્તી જે હોય છે એ સ્લમ રિહેબવાળા હોય છે. અમુક જણે વેચીને ગયા હોય, અમુક જણ તો ત્યાં તમને કદાચ મળી જાય. એ તમારે તપાસવાની જરૂર છે કે આ સ્લમના રિહેબ પોર્શનમાં જે નવા બિલ્ડિંગો બન્યા છે એમાં તમે જો તો તમને નોટ વન રૂમ કિચન ઓલ્સો બટ જે 300-350 સ્ક્વેર ફીટના જે મેન્ડેટરી ફ્લેટ મળે છે એ લિટરલી વન રૂમ અને પ્લેટફોર્મ કિચનવાળા એ તમને મળી શકે. ઓકે, પણ તમને સારા મોટા જોઈતા હોય તો જે રીતે થાણાનું ડેવલપમેન્ટ એરિયા છે ત્યાં તમે રોકાણ કરી શકો છો. આગળ વધીએ. મુંબઈથી વિશાલ રાણાનો ઈમેલ આવ્યો છે. તેમનો સવાલ છે, મુંબઈમાં પૂરતી જગ્યાવાળો 2 BHK ફ્લેટ લેવો છે, ક્યાં લેવો જોઈએ? ડાઉન પેમેન્ટ માટે કેટલી રકમ જરૂરી છે? જો પૂરતી જગ્યાવાળો કહીએ તો આજે પૂરતી જગ્યા 800 સ્ક્વેર ફીટ, 700 સ્ક્વેર ફીટ, લગભગ 2 BHK માટે આટલી એક સફિશિયન્ટ જગ્યા હોય છે જેમાં આપણે જે કાર્પેટ એરિયા કહીએ એ મળતો હોય છે. એમ આઈ રાઈટ? યા, તો આમાં એમના સવાલથી 2-3 ચીજ ક્લેરિટી કરવી જોઈએ. એક તો એમણે કોઈ બજેટ આપ્યું નથી એટલે એમનું શું બજેટ છે, અને બીજું જે છે કે એ પોતે રહેવા માંગે છે કે ઇન્વેસ્ટમેન્ટ માટે. તો આપણે એમ સમજીને ચાલીએ કે એમને એરિયાનો કોઈ પ્રેફરન્સ નથી એટલે કોઈ પણ એરિયામાં લઈ શકાય, અને બજેટનું નથી કર્યું. અને જેમ તમે કીધું કે આપણે 2 બેડરૂમનું ફ્લેટ જોઈએ તો આઈ વુડ છે કે તમે એક 2 કે 3 જે ડેવલપમેન્ટ માટે પોટેન્શિયલી બહુ જ સારા એરિયા છે એમાં તમે જોઈ શકો. અને આઈ એમ અઝ્યુમિંગ કે તમારું બજેટ સમજો છે જે 15,000 રૂપિયાની આસપાસનું હોય તો તમે વેસ્ટર્ન સાઈડ પર હમણાં મડ મારવે એરિયામાં જ્યાં નાઇટ ફ્રેન્કનો રિપોર્ટ આપણે લાસ્ટ પ્રોગ્રામમાં ડિસ્કસ કરેલો કે ત્યાં તમને 15,000ની રેટમાં તમને 2 થી 3 બેડરૂમ ડેફિનેટલી ત્યાં મળી શકે છે. એટલે તમારો 1.25-1.5 કરોડની આસપાસની તમારે બજેટમાં તમે ત્યાં લઈ શકો છો. અને એ એરિયામાં જ્યારે ઓલો બ્રિજ બની જશે વર્ષોવાથી મારવેનો, વિચ કે 2018 કે 2019માં રેડી થવાનો છે, તો એપ્રિસિએશન બી મળશે અને રહેવા માટે એ ઓછી વસ્તી, ઓછું ગીચગીચ અને વેલ કનેક્ટેડ એરિયા બી થઈ જશે. એટલે દેટ ઇઝ એક વેસ્ટર્ન સાઈડ પર આ એક સજેશન આપણે તમને આપી શકીએ. એન્ડ ઓન ધી ઈસ્ટર્ન સાઈડ પર જોઈએ તો આપણે થાણે ગોળબંદર રોડ છે, માજીવાડી સાઈડ એરિયા છે, એ સાઈડ પર તમે જો લો તો તમને સેમ બજેટમાં 9-10 હજારના રેટમાં તમે 1-1.25 કરોડની અંદર તમને સારો ઘર વિથ ગુડ પોસિબિલિટી ઓફ એપ્રિસિએશન મળી શકે છે. ઓકે, તો જો ગણતરી કરવા જઈએ તો 2 BHKનો ફ્લેટ 1.25-1.5 કરોડની વચ્ચે આપણને પડે તો જો ડાઉન પેમેન્ટ કરવું હોય તો કેટલી રકમ તો જોઈએ? સેજે 20% તમને 80% સુધીની લોન બેંક આપી શકે. એ એક આપણે 20% એ લઈએ અને બીજા 8-10% તમારી દલાલી, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન આ બધી ચીજ માટે લે. એટલે સમજો કે 30% તમે તમારા પોતાના નાખવા પડે અને 70% જેટલું બેંકથી મળી શકે. ઓકે, તો એટલી તમારે સગવડ કરવી પડે અત્યારે. ત્યારે જ આગળ વધી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે મુંબઈથી પ્રેરણા જોશી. પ્રેરણા, ક્યાં રોકાણ કરવું છે? હા સર, મારે મુલુંડમાં ફ્લેટ લેવો છે. અને મેમ કેટલું બજેટ મતલબ જોઈએ ત્યાં ફ્લેટ લેવા માટે? ઓકે, 1 BHK. 1 BHK આપને લેવું 1 છે. BHK, ઈસ્ટ હા વેસ્ટ કોઈ પણ તમને ચાલે? હા, કોઈ બી ચાલે. ઓકે, ઈસ્ટ વેસ્ટ કોઈ પણ ચાલે. જો એક 1 BHK લેવું હોય તો ત્યાં શું આઈ ગેસ ત્યાં અગર નૌશાદજી અવેલેબલ હોય તો જૂની બિલ્ડિંગમાં 1 BHK અવેલેબલ હશે? નવા તો ફ્લેટ નથી બનતા અને એ એરિયામાં સ્લમ રિહેબ બી બહુ ઓછું છે એટલે તમને એ સ્લમવાળા બી ઘર ના મળે. બટ તમે જો જૂની બિલ્ડિંગમાં તમે વેસ્ટ સાઈડ પર લો, જે એસ્ટાબ્લિશ્ડ માર્કેટ છે સ્ટેશનની નજીકના છે, તમને 1 બેડરૂમના ડેફિનેટલી ઘર મળશે. અને છે જે 15,000 રૂપિયા પર સ્ક્વેર ફીટનો ભાવ, અને ત્યાં સુપર બિલ્ટઅપ ન હોય એટલે તમને એફિશિયન્સી બી એ કાર્પેટ 10-15-20% મેક્સિમમ બિલ્ટઅપ એરિયા પર તમને એ એરિયામાં ડેફિનેટલી મળી શકે.
ઓકે, તો આ એરિયામાં તમે ખાસ ફોકસ રાખો. ત્યાં તમે જુઓ જે 10-15 વર્ષ જૂની બિલ્ડિંગ હોય કે ત્યાં હશે અને ત્યાં તમને 1 BHK મળી રહેશે. અને વેસ્ટ એરિયા ખાસો બઝિંગ છે કારણ કે ત્યાં એક માર્કેટ પણ છે. આગળ વધી આપણી સાથે જોડાઈ રહ્યા છે તુષાર રાજાણી મુંબઈથી. તુષાર, પૂછો સવાલ. હેલો. જી, પૂછો સવાલ. હા, અમારે થાણેમાં અગર પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો એના માટે શું સારું રહેશે? આપણે મતલબ કયા ડેવલપર? નવી પ્રોપર્ટી લેવી સારી કે જૂની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું સારું રહેશે? અને પ્રોપર્ટી એપ્રિસિએશનની શું વેલ્યુ, શું એક્સપેક્ટેશન રાખી શકાય? જો થાણા એરિયામાં છેલ્લા 10 વર્ષમાં ઘણા સારા, બહુ જ સારા પ્રોજેક્ટ આવ્યા છે. નવી ડિઝાઇન, નવા લેઆઉટના, સારી કન્સ્ટ્રક્શનના અને રેપ્યુટેડ ડેવલપરના ઓલ ઓવર જે પોખરણ રોડ સાઈડ છે કે તમે હાઈવે સાઈડ લઈ લો કે હવે ઘોડબંદર સાઈડ જે ડેવલપમેન્ટ થાય છે, તમને ડેફિનેટલી રેડી ફ્લેટ અને બહુ જૂની બિલ્ડિંગ નહીં, 5 થી 10 વર્ષ જૂની બિલ્ડિંગમાં બી તમને ઘણા ઓપ્શન્સ એ એરિયામાં મળી શકે છે. આઈ વુડ સે કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી લેતા હો તો જરાક થાણેથી બહાર જાઓ, ઘોડબંદર રોડ સાઈડ કે એ સાઈડ પર, માજીવાડી સાઈડ પર, તો તમને એપ્રિસિએશનનો બી મળશે અને બજેટ બી તમારું સારું એવું ઘટી જશે. રાધર દેન ટેક ઇન ધ પ્રોપર સેન્ટ્રલ થાને, જ્યાં ઓલરેડી સ્ટોક ઘણો બધો હજી વેચાવાનો બાકી છે. ત્યારે જ આપણે જોયું છે કે હાલે એક નવા લોન્ચીસ થયા હતા. એ આપણે જોયું કે અફોર્ડેબલ હાઉસિંગમાં થયા છે અને મોટા ડેવલપર્સ પણ અફોર્ડેબલ હાઉસિંગમાં એન્ટ્રી લઈ રહ્યા છે. પણ શું આ ડેવલપમેન્ટ થાણે ઘોડબંદર એરિયામાં આવી રહ્યા છે કે કલ્યાણથી પણ આગળ આવી રહ્યા છે? અને ત્યાં શું એક એરિયા ડેવલપ થઈ રહ્યો છે, રોકાણ કરવાની તક છે? નિશા, આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો આપણે જોઈએ કે સર્વેઝ જે ઘણા બધા આવે છે, ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ, પ્રાઇવેટના, કે અમુક કરોડ ઘરની ડિમાન્ડ ઇન્ડિયામાં છે. આપણે જોઈએ તો 95% જે હશે ને, આ બધી જે હશે અફોર્ડેબલ સેગમેન્ટની. અને અફોર્ડેબલ સેગમેન્ટ હું કહું કે 25 લાખથી નીચેના જે હશે એ 90 to 95% ડિમાન્ડ જે હશે આ સેગમેન્ટની હશે. છતાં પણ આપણે જે જોઈએ છે કે આપણે મુંબઈની જે બાઉન્ડ્રીઝની અંદરનું છે, જે MMR રિજન કહીએ છીએ આપણે, મુંબઈ મેઇન, કે એમાં એફોર્ડેબલ હાઉસિંગ બહુ ઓછા લોન્ચ થઈ રહ્યા છે. અફોર્ડેબલના બે હોય શકે, એક આપણે જેમ કીધું કે 25 લાખનું હોઈ શકે અને બીજું નાના ફ્લેટ. આ બંને આપણે જોવા નથી મળતા. તમે બોરીવલીથી આ સાઈડ જુઓ કે થાણેથી આ સાઉથ મુંબઈ તરફ જુઓ તો અફોર્ડેબલ ઇન દેટ સેન્સ લોન્ચ નથી થયા. કોઈ પણ તમે આપણે કીધું કે 1 કરોડની નીચે આ લોકેલિટીમાં મળવા અસંભવ છે. ડેફિનેટલી એની બહાર, જેમ તમે નામ લીધું કે ડોંબિવલી હોય, કલ્યાણ હોય, પનવેલ હોય, આ બધી સાઈડ પર, ઇવન તલેગાંવ સાઈડ જઈએ છીએ કે ઓલ ધીસ એરિયામાં ડેફિનેટલી અફોર્ડેબલ હાઉસિંગ ના પ્રોજેક્ટ્સ લોન્ચ થાય છે. એનું કારણ એ છે કે એટલું આઘું ટ્રાવેલ કરવા માટે ડેફિનેટલી મોટા ઘરવાળા જેની રિક્વાયરમેન્ટ હોય એ કદાચ ન જાય તે કોમ્પ્રોમાઇઝ કરીને નજીકમાં લઈ લે. પણ એટલું ટ્રાવેલ કરીને બી જેને નાનું ઘરનું બજેટ છે, 25 લાખ, 30 લાખ, 40 લાખનું, એના માટે કોઈ છૂટકો જ નથી કે આ જ એરિયામાં ડેવલપમેન્ટ થાય. અને ત્યાં જ ડેવલપરો લોન્ચ કરે છે, મોટી મોટી સ્કીમો લોન્ચ કરે છે, મોટા મોટા ટાઉનશિપ્સ લોન્ચ કરે છે અને સારા પ્રોજેક્ટ્સ બી છે. એટલે ભલે ડિસ્ટન્સ વાઇઝ લાંબા છે, પણ એકવાર તમે અંદર રહો અને સમજો ફેમિલી 4-5 જણનું હોય અને એક જ મેમ્બર બહાર ટ્રાવેલ કરતું હોય, તો બાકીના ફેમિલી મેમ્બર્સ માટે એમ્યુનિટીઝ, મંદિરો, પાર્ક્સ, હોસ્પિટલ, સ્કૂલ, આ બધું સારું થઈ જાય છે ત્યાં. એટલે રહેવા માટે ભલે આઘું હોય, નાના હોય, પણ સારી જગ્યાઓ બની રહી છે આ બધી જગ્યા પર. એટલે એફોર્ડેબલ બટ નોટ કોમ્પ્રોમાઇઝ ઇન એમ્યુનિટીઝ, એ પ્રમાણે. ઓકે, ત્યારે જ આગળ વધી જયેશ ઠાકુરનો એક ઈમેલ આવ્યો છે આપણી પાસે. તેમણે પૂછ્યું કે તેમનો બજેટ 1 કરોડનો છે. મુંબઈમાં કેટલા સ્ક્વેર ફીટનું ઘર મળે 1 કરોડમાં અને કયા વિસ્તારમાં રોકાણ કરવું એક સહેલું હશે એટલામાં? આપણે જોયું કે બોરીવલી અને થાણેની ઓલામાં 1 કરોડની અંદર તો કંઈ છે નહીં. પણ જરાક આપણે બહાર જઈએ, મીરા રોડ, ભાઈંદર તરફ અને થાણે અને એનાથી બિયોન્ડ જઈએ તો તમને 2 બેડરૂમનું નાઇસ કોમ્પેક્ટ 2 બેડરૂમના ઇન ગુડ નવી બિલ્ડિંગમાં તમને ડેફિનેટલી ઘણા બધા પ્રોજેક્ટ્સમાં મળી શકે છે અને રેડી પ્રોજેક્ટ્સ મળી શકે છે. એટલે એનું પ્રીમિયમ બી સમજો આપણે રેડીનું હાઈ પકડીએ તો એ બજેટમાં તમને 1 કરોડમાં બિયોન્ડ બોરીવલી અને બિયોન્ડ થાને જ ડેફિનેટલી મળશે
ઓકે, આવામાં જ્યારે રોકાણકારો અત્યારે રોકાણ કરવાની વિચાર કરી રહ્યા છે, એવામાં અત્યારે ઘણી બધી ઓફર્સ પણ ચાલી રહી છે. ડેવલપર્સ એક ઓફર્સ આપી રહ્યા છે કે તમે કાં તો તમને સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન ફી ફ્રી આપી દઈશું, કાં તમે અત્યારે 10% ભરો, 20% ભરો, તમારી આગળનું જે પોઝેશન બાદ તમારો EMI શરૂ થતો જોવા મળી શકે. તો શું આ બધી જે ઓફર્સ આવે છે એ કેટલી યોગ્ય છે? જો આમાં જે બી ઓફર્સ આવે છે એનું આપણે એક સમજવાનું છે કે અમુક જેન્યુઇન ઓફર્સ હોય છે, અમુક જેન્યુઇન નથી હોતી. હવે આનું કઈ રીતે ડિફરન્સિએશન આપણે જોઈએ કે અમુક જગ્યા પર જે આ બધા કન્સેશન આપે છે, આપણે પ્રોજેક્ટ્સમાં એડવર્ટાઇઝમેન્ટ વાંચીએ કે સ્ટેમ્પ ડ્યુટી માફ, રજિસ્ટ્રેશન માફ, વેટ માફ, સર્વિસ ટેક્સ માફ, આ બધું ઘણું બધું જે માફ કરીને આપે છે, આ બધાની ઇમ્પેક્ટ ટોટલ ગણો તો 10% થઈ ગઈ. એટલે શું જેન્યુઇન પ્રોજેક્ટ હોય અને જેન્યુઇન પ્રાઇસ પર ડિસ્કાઉન્ટ આપતા હોય તો તમને ડેફિનેટલી 10% ડિસ્કાઉન્ટ જેવું મળી રહ્યું છે અને એ સારી જ વાત છે, લેવું જોઈએ. હવે આપણે એમ વિચારીએ કે 10% ડિસ્કાઉન્ટ પ્રાઇઝમાં કેમ નથી આપતા અને આ કેવી રીતે આપે છે. એ બેઝ પ્રાઇસ મેન્ટેન રાખવા માંડે બિલ્ડર, એનો પ્રાઇસ ઓછો ન કરે. જો સમજો એનો પ્રોજેક્ટ 10,000 રૂપિયા પર સ્ક્વેર ફીટમાં વેચાતો હોય તો એને 9,000 ન કરતા 10,000 રાખી અને જે તમારા ખર્ચા છે એ ઉપાડી લે તો એનો પ્રાઇસ જે છે એ બી મેન્ટેન રહે કે મારો પ્રોજેક્ટ 10,000ના રેટમાં વેચાય છે અને તમને આ બધી ફેસિલિટીઝ બી આપી શકે. કેમ કે પ્રાઇસ એકવાર એને ઘટાડી દીધી તો પાછું એને વધારે ડિફિકલ્ટ પડી શકે છે. એટલે એનું પ્રાઇસ મેન્ટેન રાખી તમને ફેસિલિટીઝ આપે છે. પણ આમાં ચેતવાની એક ઓલી છે કે એવું ન બને કે 10,000 રૂપિયા સ્ક્વેર ફીટમાં વેચતો તો એને 12,000 કરી અને પછી તમને કહે કે 10% ડિસ્કાઉન્ટ આપે. એવું ન થાય એ તમારે ખાતરી કરવાની જરૂર છે. ઓકે, ત્યારે આજે ઘણા પ્રશ્નોના એકદમ ડિટેલમાં આપણે જવાબ આપ્યા છે એટલે રોકાણકારો સંતુષ્ટ હશે. નૌશાદજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરો અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18.com પર તમારો પ્રશ્નો સાથે તમારું નામ લખી જવાબ મેળવી શકો છો અમારા ખાસ કાર્યક્રમ પ્રોપર્ટી ગુરુમાં. અથવા અમારા ઓફિશિયલ ફેસબુક પેજ facebook.com/CNBC બજાર પર તમે ફોટો અપલોડ કરી પણ સવાલ પૂછી શકો છો. સાથે CNBC બજારના તમામ શો તમે જોઈ શકો છો gujarati.moneycontrol.com પર. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે.